તો મિત્રો 2015 ના જેવી અહીંયા પરિસ્થિતિ આવી ગઈ છે. તમે અહીંયા જોઈ શકો છો કે 2025 માં હવે બે દિવસ છે અહીંયા વરસાદ ખાલી વિરામ લીધો છે અને તોય તમે અહીંયા જોઈ શકો છો મિત્રો ચારે કોર પાણી અને પાણી અને ઘરમાં પણ પાણી આવી ગયું છે. મિત્રો તમે અહીંયા જોઈ શકો છો હું તમને ઘરમાં પણ પાણી આવી ગયું છે, બધા વાસણો પણ તણાઈ ગયા છે. તો હું તમને મિત્રો અહીંયા બતાવું ઘરમાં કેવી રીતે પરિસ્થિતિ છે. તો ચાલો મિત્રો હું તમને અત્યારે ઘરમાં બતાવું. તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે આ બધા જે ઘરમાં રહેતા ને બધા ઘર છોડીને બહાર જ અત્યારે મહેશભાઈ છે. તો મહેશભાઈ તમે શું કહેશો, તમે પાણી વિશે તમે શું કહેશો કે આ બધું તણાઈ ગયું છે? તો પાણી બહુ આવી ગયું છે, આ મકાન પણ ડૂબાઈ ગયું છે. અહીંયાથી વાસણ લઈને બહાર નીકળી ગયા હતા, વરના તો બધું ડૂબાઈ જોત. બરાબર છે. તો મિત્રો તમે અહીંયા જોઈ જીવ બચાવ્યો છે. હા તો બરાબર મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે હું હજી તમને અંદર પણ બતાવું. તમે અહીંયા જોઈ શકો છો કે પૂરની પરિસ્થિતિ છે અને પૂર આવી ગયું છે. તો એવામાં હું અમારા દિલીપભાઈ સાથે વાત કરો કે તે શું કહેવા માંગે છે. પાણી આવી ગયું છે, પૂર આવી ગયું છે. તો દિલીપભાઈ તમે શું કહેવા માંગો છો પૂર વિશે? તો અત્યારની પરિસ્થિતિ એવી છે ને હર્ષદભાઈ કે જેવી રીતે 2015 માં પાણી આવ્યું હતું ને તેવી જ રીતે અત્યારે 2025 માં પાણી આવ્યું છે. અને પાણી તમે જોવો તો અત્યારે ઘરમાં ઘૂસી ગયા છે અને અત્યારે ખૂબ જ ખરાબ પરિસ્થિતિ છે અમારી. અને બનાસકાંઠામાં આમ ગણીએ તો કેટલાય વાવ તાલુકાના ગામડા છે ત્યાં પાણી આવી ગયું છે. અને અત્યારે ઘરમાં તમે જોવો તો બાઇક ડૂબાઈ ગયેલી છે, ઢોલિયા કેટલા ડૂબાઈ ગયા છે, પછી વાસણ બીજું બધું ડૂબાઈ ગયેલું છે. અત્યારે ખાવામાં પણ ફાફા પડે છે અત્યારે હાલના. ચલો મિત્રો હું તમને આગળ પણ બતાવું છું કે આ જો તમે શાકભાજી મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે ડુંગળીના ગાંઠિયા પણ અહીંયા તરી ગયા છે. ખાય એવું રહ્યું નથી. તો તમને પણ અંદર બતાવું છું મિત્રો કે કેવા હાલ છે અંદર પરિસ્થિતિ છે. આ તમે જોઈ શકો છો મિત્રો આ રસોડું છે. ચલો મિત્રો તમને રસોડામાં પણ બતાવું. આ છે મિત્રો રસોડું. શકો છો મિત્રો આ રસોડું છે. તમે અહીંયા જોઈ શકો છો કે આ સામાન આખો પાણીમાં ગરકાવ થઈ ગયો છે. જે સુવા માટેના ખાટલા છે, પલંગ છે, પાણી પીવા માટેના માટલા તમે જોઈ શકો છો મિત્રો. અહીંયા બધું ઉપર લઈ લીધું છે સામાન. અને જે સામે તમને રૂમ દેખાય છે એને તો લોક જ મારી દીધું છે, એની અંદર પણ પાણી છે હજુ. અને તમે મિત્રો અહીંયા જોઈ શકો છો અહીંયા બાઇક પણ પાણીમાં ડૂબાઈ ગયું છે, ગરકાવ થઈ ગયું છે. તો મિત્રો અહીંયા અમે પાણીમાંથી લેવાની કોશિશ કરી રહ્યા છીએ. તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો. અને આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. અને આવા ને અવનવા વિડીયો હું લેતો આવીશ. તો મિત્રો ચારેકોરનો હું તમને નજારો પણ એક વખતનો બતાવી દઉં છું મિત્રો. આ છે ઘર અને પછી અહીંયા મિત્રો મસ્ત અવનવા એવા મસ્ત ઝાડવા વાવ્યા હતા. તો આ ઝાડવાની પરિસ્થિતિ તમે અહીંયા મિત્રો જોઈ શકો છો. અને આ છે મિત્રો ઘરની આજુબાજુનો નજારો.